हेलो गुड मॉर्निंग दोस्तों। प्रीवियस जी અને નીટના લેક્ચરમાં આપણે લોકો આલ્કેનની બનાવટમાં વૃટ્સ પ્રક્રિયા ભણ્યા હતા। ત્યારબાદ દોસ્તો એક પ્રક્રિયા તમે જોશો, વૃટ્સ ફિટિંગ પ્રક્રિયા। વૃટ્સ ફિટિંગ પ્રક્રિયા વૃટ્સ ફિટિંગ પ્રક્રિયામાં તમારે ખાલી કન્સેપ્ટ યાદ રાખવાનો છે। હેલો આલ્કેન અને હેલો એરિન ની સોડિયમ ધાતુ સાથે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે। અહીંથી 2 અને 2H દૂર થાય અને આ એરોમેટિક ઓલાઈ સાથે આલ્કાઇલ સમૂહ જોડાઈ જાય। આને કહેવાય વૃટ્સ ફિટિંગ પ્રક્રિયા। ફોર એક્ઝામ્પલ CH3Cl અને ક્લોરોબેન્ઝીન વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે 2 મોલ સોડિયમ સાથે ડ્રાય ઇથરની હાજરીમાં, તો અહીંયાથી NaCl 2 NaCl દૂર થાય અને આ CH3 બેન્ઝીન સાથે જોડાઈ જાય, નિપજ મળે ટોલ્યુઇન। આને કહેવાય વૃટ્સ ફિટિંગ પ્રક્રિયા। અને 2 હેલો એરિનની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો એને કહેવાય ફિટિંગ પ્રક્રિયા। ફિટિંગ પ્રક્રિયા મિકેનિઝમ સેમ, વૃટ્સની જેમ જ, બરાબર। હેલો એરિન reacted with the 2 molecules of sodium in presence of dry ether, 2 molecules of NaX removed and biphenyl is obtained। Suppose you take chlorobenzene plus chlorobenzene and it is reacted with the Na in presence of dry ether, it will form biphenyl, otherwise it is called as diphenyl, and this reaction is called as fitting reaction। ઓકે, વૃટ્સ કોને કહેવાય? 2 હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય। વૃટ્સ ફિટિંગ કોને કહેવાય? હેલો આલ્કેન અને હેલો એરિન વચ્ચે પ્રક્રિયા થાય। અને ફિટિંગ પ્રક્રિયા કોને કહેવાય? હેલો એરિનની સોડિયમ ધાતુ સાથે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય। Okay, now we are learning about the Frank-Land reaction. What is Frank-Land reaction? Frank-Land reaction is nothing but a reaction of haloalkane with zinc. Frank-Land prakriya. What is Frank-Land reaction? My dear friends, haloalkane is reacted with the zinc to form first of all RZNX. It is Frank-Land reagent and kehvaye Frank-Land prakriyak। Okay, this is Frank-Land prakriyak। Any problem? And this Frank-Land reagent is reacted with the another molecules of haloalkane। दोस्तों सेम concept અહીંયા SN2 રિએક્શન થશે। SN2 રિએક્શન થશે કેમ? તો કે આ R માઇનસ ZNX પ્લસ R માઇનસ અહીંયા R ઉપર એટેક કરી અહીંયાથી X નીકળી જાય તો દૂર થાય R પ્લસ ZNX2, તમને મળે આલ્કેન। ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે? સમજી લો કે અહીંયા તમારી પાસે હોય CH3ZnBr મિથાઇલ ઝિંક બ્રોમાઇડ અને તમે પ્રક્રિયા કરો છો કોની સાથે? CH3Br સાથે। તો અહીંયા SN2 રિએક્શન કઈ રીતે થશે? અહીંયાથી CH3 માઇનસ હોય, ZnBr પ્લસ હોય તો આ CH3 જોડે અહીંયાથી લિવિંગ ગ્રુપ Br નીકળી જાય એટલે બને શું? CH3 પ્લસ ZnBr2 પડી। આખી પ્રક્રિયાને ફ્રેન્ક-લેન્ડ પ્રક્રિયા કહેવાય। કઈ પ્રક્રિયા કહેવાય? ફ્રેન્ક-લેન્ડ પ્રક્રિયા। એટલામાં કોઈને કાંઈ પ્રોબ્લેમ? હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા જે ભણીએ છીએ
એ છે કોબે ઇલેક્ટ્રોલિસિસ રિએક્શન. ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આ. કોન્સેપ્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આનો. ચલો નેક્સ્ટ, કોબે ઇલેક્ટ્રોલિસિસ. કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. દોસ્તો, કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર હોય એના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર, શબ્દ ઉપર ભાર મૂકું છું, એનોડ ઉપર મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતાં એક કાર્બન ઓછો કરી જેટલા વધે એનાથી બમણા કાર્બનવાળો આલ્કેન મળે છે. કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર મૂળ કાર્બોક્સિલેટ આયન કરતા એક કાર્બન ઓછો થઈ બાકી રહેતા કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. જો સિમ્પલેસ્ટ ધી બેસ્ટ, સપોઝ it is electrolytic cell, બરાબર, and it is filled with the potassium acetate, otherwise any type of potassium carboxylate. ઓકે, તો અને અહીંયા બે ઇલેક્ટ્રોડ હશે, it is anode and it is cathode. In electrolysis process, positive electrode is work as a anode and negative electrode is work as a cathode. Now in this media RCOO minus, K plus and water is present. Okay, right now you passes the electricity, then this negative ion move towards the anode, positively electrode. અને એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો દોસ્તો એનોડ ઉપર RCOO માઇનસનું ઓક્સિડેશન થાય. કઈ રીતે થાય જોવો જાય. RCOO માઇનસ એનું ઓક્સિડેશન કઈ રીતે થાય? તો દોસ્તો અહીંયાથી પહેલાં CO2 છૂટો પડે. ઓક્સિડેશન દરમિયાન એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, એટલે પહેલાં તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય તો શું વધે અહીંયા? ચલો, એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો તો અહીંયા થાય RCOO, અહીંયા એક ડોટ થઈ ગયો ને. હવે આને આની યારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને CO2 બનાવવો હોય તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને એક ઇલેક્ટ્રોન R લઈ લેશે, એટલે કમ્પ્લીટલી R ડોટ છૂટો પડશે પ્લસ CO2 છૂટો પડશે અને પ્લસ ઇલેક્ટ્રોન છૂટો પડશે. ધીસ રિએક્શન ઇઝ ફાઇનલ. તો કહેવાનો મતલબ એવો છે કે દોસ્તો આ પ્રક્રિયામાં એનોડ પર ફ્રી રેડિકલ જનરેટ થાય છે ભાઈ. કહેવાનો મતલબ એવો છે દોસ્તો, તો અહીંયા મિકેનિઝમ ફ્રી રેડિકલ ટાઈપની લાગશે. હજી એક મોલ પ્રક્રિયા કરશે આવી રીતે, તો આમ છૂટો પડશે, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, ઓક્સિડેશનથી બે R ડોટ મળ્યા, R ડોટ સાથે R ડોટ જોડાય, મળે શું? R. પડી ખબર? પાક્કું મિકેનિઝમ ખબર પડી. અહીંયાથી RCOO હોય તો CO2 ઉડાડી દેવાનો, જે R હોય એમાં બે R સામે સામે જોડાઈ જાય. કઈ મિકેનિઝમ દ્વારા? ફ્રી રેડિકલ. ઓકે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓકે, from the solution of positive ion and water moves towards the negative electrode, cathode,
અને કેથોડ ઉપર રિડક્શન થાય. રિડક્શન સરળતાથી પાણીનું થાય. દોસ્તો પાણીના રિડક્શનની પ્રક્રિયા મેં તમને ચોખ્ખી યાદ રાખવાનું કીધું હતું. અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે. 2H2O give +2 electron gives H2 + 2OH minus. This reaction is balanced. ઓકે, તો કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એનોડ ઉપર તમે જે પ્રોડક્ટ લીધો પ્રક્રિયક લીધો એને અનુરૂપ આલ્કેન મળે, મીન્સ હાઇડ્રોકાર્બન મળે. અને દ્રાવણમાં શું છૂટું પડે? OH માઇનસ. તો જેમ જેમ આ પ્રક્રિયા થશે એમ દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા વધશે, એટલે દ્રાવણ કેવું બનશે? બેઝિક. ઓકે, સો you will ask that in the Kolbe electrolysis reaction, due to the reaction mixture pH will be, then first option is increased, second is decreased, third is a constant, fourth is a can't say. તો તમને બધાને ખબર છે, ડ્યુ ટુ ધી ઇલેક્ટ્રોલિસિસ ઓફ પોટેશિયમ કાર્બોક્સિલેટ ઓર સોડિયમ કાર્બોક્સિલેટ in the reaction mixture, concentration of OH minus is increased, then the basicity is increased, and then basicity increased, although pH also increased. Okay, ચલો આના ઉપરથી હવે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે? કમ્પ્લીટલી બોલો. એટલામાં કોઈને કંઈ પ્રોબ્લેમ છે ખરો? નથી ને? ચલો, સવાલ કઈ રીતે પૂછાશે જુઓ ત્યારે. સવાલ સેમ ડાયરેક્ટલી મેં તમને મુક્ત મૂલક સાથે પ્રક્રિયાવાળા સવાલ કેટલા બધા સોલ્વ કરાવેલા હતા. અહીંયા ડિરેક્ટલી તમે સોલ્વ કરશો કઈ રીતે? તો કે પોટેશિયમ 1 2 3 4 બ્યુટેનોએટ છે. અહીંયા આપ્યું છે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ. તો શું થશે? એટલું ઉડી જાય. 1 2 ને 3 3 કાર્બન સામાસામી જોડાશે. 3 2 3 1 2 3. ઓકે, નોર્મલ હેક્સેન મળશે. આ પ્રોડક્ટ તમને મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ સેકન્ડ સમજી લો કે તમને આવું આપેલું છે. ડાયકાર્બોક્સિલેટ છે Ke. તો સિમ્પલ શું થશે? પહેલા સ્ટેપમાં આ COO નીકળી જશે, COO નીકળી જશે, અને ત્યાં બંને જગ્યાએ ડોટ લાગશે. અહીંયા ડોટ, અહીંયા ડોટ. દોસ્તો ડોટ ડોટ ઇન્ટ્રા એટેક કરશે અને સાયકલ બનશે. 1 2 3 4 5 5 કાર્બનવાળો હાઇડ્રોકાર્બન આવી રીતે મળશે. સમજાય છે? આ પદાર્થનું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરો એટલે તમને મળે સાયક્લોપેન્ટેન. આવડે? ત્યારબાદ અહીંયા તમને કીધું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરો. ડોન્ટ વરી, ઓક્સિડેશન થાય એટલે આ COO નીકળી જાય. અહીંયા ડોટ આવશે, અહીંયા ડોટ આવશે. તો પહેલા સ્ટેપમાં આવું થશે. અહીંયા ડોટ, અહીંયા ડોટ. આ બંને કાર્બન ડોટ ડોટ છે એ એકબીજા સાથે જોડાઈ જાય, ઇન્ટ્રાએટેક થાય એટલે આવી નિપજ મળશે ભાઈ. અહીંયા બંને જગ્યાએ ડોટ ડોટ હતો, જોડી દો, બાયસાઇક્લિક કમ્પાઉન્ડ મળશે. પડે છે ખબર? અરે પડવી જ જોઈએ દોસ્તો. આવા કેટલા સવાલ આપણે સોલ્વ કરેલા છે. હવે નો ખબર પડે તો મજા ન આવે ભાઈ. બરાબર છે? અહીંયા આપેલો તમને COO કે અહીંયા પછી કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરો. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ CO2 નીકળે. અહીંયા ડોટ, અહીંયા ડોટ, અહીંયા ડોટ, અહીંયા ડોટ. શોર્ટ એન્ડ સિમ્પલ. ડોટ 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 ડોટ. આ બેને એટેક કરો, આ બેને એટેક કરો, તો ફાઇનલી તમને જે પ્રોડક્ટ મળે એ આવી મળે, સ્પાયરો કમ્પાઉન્ડ. આવડશે? ચલો નેક્સ્ટ. પ્રેક્ટિસ જેટલી વધારે કરશું સવાલની એટલો કોન્ફિડન્સ વધશે.
practice is a main important part for the success of GMAIN and NEET. Okay, ચલો પ્રશ્ન તમને એવો કરવામાં આવેલો છે, Kolbe electrolysis, then Kolbe electrolysis. ચલો આ બંને પ્રશ્નોનું સમાધાન કરો. સિમ્પલી છે, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરો એટલે આ COO ઉડી જાય ને ત્યાં ડોટ બની જાય, એટલે અહીંયા બનશે આવી રીતે, અહીંયા ડોટ આમ અને અહીંયા ડોટ આમ, આ બંને ડોટ ડોટ ઇન્ટરએટેક કરશે, બરાબર છે, એટલે ફાઇનલી પ્રોડક્ટ તમને આવી મળશે. આમનું આપ્યું હોય તો આમ આપ્યું હોય, ધીસ બોથ આર સેમ. ઓકે, પડે છે ખબર? ચાલો અહીંયા સેમ કન્સેપ્ટ COO ઉડાડો તો ફર્સ્ટ ઓફ ઓલ તમને મળશે આવી રીતે મુક્ત મૂલક, એન્ડ મુક્ત મૂલક મળ્યા પછી શું થશે? ઇન્ટ્રાએટેક થશે, નિપજ આવી મળશે. ઓકે, એક્ઝામમાં અહીંયા તમને આવી રીતે વધારી દીધું હોય PD + C 4 કોલ, બરાબર છે, PD + C અથવા તો Fe + C, સેલેનિયમને 4 કોલની હાજરીમાં ગરમ કરો. તો દોસ્તો સેલેનિયમ ડિહાઇડ્રોજિનેશન કરશે તો આ રિંગ પણ એરોમેટિક થશે, એટલે નિપજ મળશે નેપ્થેલિન આવી રીતે. ઓકે, ખબર પડે છે? સેલેનિયમની હાજરીમાં ગરમી આપો તો એરોમેટાઇઝેશન થશે બીજી રિંગમાં પણ. આવડવું જ જોઈએ, બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ મેઇન છે પ્રેક્ટિસ. ચલો સક્સિનિક એસિડનો ક્ષાર લઈએ આપણે. દોસ્તો 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, ડાયકાર્બોક્સિલિક એસિડ હોય આવી રીતે, તો એને કહેવાય સક્સિનિક એસિડ. શું કહેવાય એને? સક્સિનિક એસિડ. આ બે જગ્યાએ સોડિયમ કે પોટેશિયમ લગાડો તો એને કહેવાય પોટેશિયમ સક્સિનેટ, સોડિયમ લગાડો તો એને કહેવાય સોડિયમ સક્સિનેટ. તો હવે ઇલેક્ટ્રોલિસિસ કરો તો અહીંયા શું થાય? CH2 ડોટ દોસ્તો CH2 ડોટ બાજુમાં છે, તો અહીંયા બે પ્રોડક્ટનું મિશ્રણ મળે, CH2, અહીંયા ડબલ બોન્ડ CH2 થઈ જાય, અને બીજી પ્રોડક્ટ મળે CH2 સામે CH2 ઇન્ટરએટેક કરીને આવી રીતે જોડાય, એટલે બે નિપજનું મિશ્રણ મળે અહીંયા તમને, ઇથિન અને સાયક્લોબ્યુટેન. ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે. ચલો નેક્સ્ટ, CH ડબલ બોન્ડ CH, COOH. દોસ્તો 4 કાર્બન વાળો ડબલ બંધ ધરાવતો ડાયોઇક એસિડ હોય એને કહેવાય મેલાઇક એસિડ. આ સીસ હોય તો મેલાઇક એસિડ, ને ટ્રાન્સ હોય તો ફ્યુમેરિક એસિડ. તો અત્યારે આ સીસ લીધો છે મેં, હવે અહીંયા બે જગ્યાએ સોડિયમ નાખું તો આને કહેવાય સોડિયમ મેલેટ. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરું, સેમ કન્સેપ્ટ. અત્યારે શું થશે? CH ડબલ બોન્ડ CH, અહીંયા ડોટ ઇન્ટ્રાએટેક થશે, મેઇન નિપજ મળશે ઇથાઇન અથવા એસિટિલિન, અને શું કહેવાય? ઇથાઇન અથવા એસિટિલિન. ખબર પડે છે? ચલો નેક્સ્ટ સમજી લો કે અહીંયા આવી રીતે પોટેશિયમ થેલેટ છે. બેન્ઝીન ઉપર બાજુમાં બે COOH હોય તો એને થેલિક એસિડ કહેવાય. અત્યારે એને કહેવાય પોટેશિયમ થેલેટ. આનું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરો તો ફર્સ્ટ સ્ટેપમાં તમને અહીંયા બે જગ્યાએ ડોટ આવે, આવો નવો સેમ ટુ સેમ સામે જોડાય. તો પહેલાં દોસ્તો આવી રીતે નિપજ મળે, અને અહીંયા
આ બંધની લંબાઈ આ બંધ કરતાં કેવી હોય? વધારે. ધારો કે આને એ આપો આને બી આપો તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. જો એ ઇઝ ઇક્વલ ટુ બી હોય તો એન્ટી એરોમેટિસિટી રિટેન થાય ને એન્ટી એરોમેટિસિટી છે એ દોસ્તો અનસ્ટેબલ છે. એટલે એન્ટી એરોમેટિસિટી રિટેન ન થાય એના માટે આ બંધ લંબાઈ શું થાય? વધી જાય. પડી ખબર? પાક્કું? ચલો, તો આ પ્રકારના કન્સેપ્ટ તમને ઘણા બધા પૂછાય સવાલમાં. તમને અહીંયા આનું કોલબેલ ઇલેક્ટ્રોલિસિસ કીધું હોય તો આ આન્સર સાચો આવે. પડી ખબર? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખબર તો પડવી જ જોઈએ. હે, ચલો નેક્સ્ટ લઈએ આપણે. ઘણા બધા પ્રશ્નોનું સમાધાન કરીએ ને એટલે પછી આપણને કોન્ફિડન્સ ઓટોમેટિક વધી જાય. સમજી ગયા ને? ચલો નેક્સ્ટ આપણે લઈએ છીએ બેન્ઝીન C=OK કોલબેલ ઇલેક્ટ્રોલિસિસ. તો શું થશે? પહેલાં ઇન્ટરમીડિયેટ આવી મળશે. આમ અહીંયા ડોટ, પછી 1 અને 2 અહીંયા ડોટ, CO2 નીકળી જાય એટલે અહીંયા ડોટ આવે. આ બે નહીં કારે જોડી દો એટલે મળશે અહીંયા બેન્ઝીન. આ બેન જોડી દો, આ રીતનું નિપજ મળશે. પડી ખબર? ચાલો 11મું. અરે યાર, અહીંયા KE કરો. KE ઇઝ નથિંગ બટ અ કોલબેલ ઇલેક્ટ્રોલિસિસ. તો પહેલાં અહીંયા ડોટ થશે, અહીંયા ડોટ થશે, અહીંયા ઇન્ટ્રાટેક કરો એટલે થશે આમ. આ બે કાર્બન છે એને અહીંયા મૂક્યા અને એને અહીંયા છોડી દીધા. આવડે? બાયસાઇકલ કમ્પાઉન્ડ મેળો. ત્યારબાદ અહીંયા તમને એમ કીધું કોલબેલ ઇલેક્ટ્રોલિસિસ કરો, ડોન્ટ વરી, એ પ્રમાણે તમે ઓલું કરો. આ નીકળી ગયો તો અહીંયા કાર્બન ઉપર ડોટ આવશે. અહીંયા હજી એક નીચે કાર્બન છે, અહીંયા ડોટ આવશે. આ બાજુ ડોટ, સોરી, અહીંયાથી CO2 નીકળી જાય, અહીંયા ડોટ, અને અહીંયાથી CO2 નીકળી જાય નહીં, અહીંયા CO કરવું પડશે. તો અહીંયા ડોટ બરાબર છે. ચાલો આ બેનું જોઈનિંગ કરો, આ બેનું જોઈનિંગ કરો તો એક તમને મળશે. આ બે કાર્બન સીધા જોડાઈ ગયા. હવે આ બાજુ 1 2 3 4, 1 2 3 અને 4 થઈ ગયું. આ રીતની નિપજ મળશે. પડી ખબર? કમ્પ્લીટલી. બીજી પ્રોડક્ટ કઈ મળી શકે? અહીંયા આ બેને જોડો, આ બેને અને આ બેને જોડો તો સ્પાયરો કાર્બનની બે બધું 1 2 3 1 2 3 બીજી પ્રોડક્ટ મળે. સ્પાયરો કાર્બનની બે બધું 3 3 કાર્બન, બે પ્રોડક્ટનું મિશ્રણ મળે. પડી ખબર? તો આ રીતે દોસ્તો કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમને લોકોને પૂછાય તમે લોકો સોલ્વ કરશો. ઓકે.